નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી અને આજે આપણે જોડાયા છીએ આપણા ખાસ એપિસોડ રિટાયર રિચના નેક્સ્ટ સિરીઝ માટે. સો આજને રિટાયર નિવૃત્તિ પછીની જિંદગી આરામદાયક અને ચિંતામુક્ત હોય એવું આપણા બધાનું સપનું હોય છે, પણ આ સપનાને કોરી ખાતું એક અદૃશ્ય દુશ્મન છે, જે છે મોંઘવારી. ઇન્ફ્લેશન એ સાયલન્ટ રિટાયરમેન્ટ કિલર છે અને આ વિષય ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે અને આપણને સાચું માર્ગદર્શન આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે હરેન્દ્ર ઝાટકિયા, જેઓ વેલ્થ અલાઇન્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરીના ફાઉન્ડર છે અને સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પણ છે. હરેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. થેન્ક યુ જાનવીબેન. સૌપ્રથમ તો તમને મને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. યસ સર. સર, આપણે જેવી રીતના વાત કરી કે ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી એ રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે સૌથી ડેન્જરસ વસ્તુ છે, કારણ કે લોકો જનરલી દરેક વસ્તુઓનું પ્લાનિંગ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મોંઘવારીને કાઉન્ટ કરતા મિસ થઈ જાય છે. તો આ ઇન્ફ્લેશન કેવી રીતના હાનિકારક છે, કેવી રીતના એ ડેન્જરસ છે, એના વિશે અમને થોડી માહિતી આપો. રાઈટ, તમે સાચી વાત કરી કે મોંઘવારી બહુ જ ખતરનાક એટલા માટે છે કારણ કે તે સતત દેખાતી નથી પરંતુ સતત વધતી રહે છે. જ્યારે કે શેર બજારમાં જ્યારે ઉપર કે નીચે થાય ત્યારે આપણને તરત ખબર પડી જાય, પરંતુ મોંઘવારી ધીમે ધીમે અસર કરતી હોય છે. અને બીજી વસ્તુ છે કે ગવર્મેન્ટ એવરી મહિને મોંઘવારીનો દર રિલીઝ કરતા રહેતા હોય છે. તો આજે અગર આપણને 5 કે 6% આંકડો કદાચ સામાન્ય સાંભળવામાં નાનો લાગે, પરંતુ લાંબા ગાળે એની જે ચક્રવૃદ્ધિ અસર હોય, જે એની કમ્પાઉન્ડિંગ ઇમ્પેક્ટ, એ ઘણી મોટી થઈ શકે છે. હવે ધારો કે આજે અગર મોંઘવારીનો દર 6% રહે તો લગભગ 12 વર્ષે જીવનશૈલી જે માણવાનો આપણો ખર્ચ હોય છે એ લગભગ બમણો થઈ શકે છે. અને જેવી રીતના તમે સાચી વાત કરી કે આપણે લોકો ઘણી વખત મોંઘવારીને અવોઇડ કરી દેતા હોય છે, સ્પેશિયલી જ્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત કરીએ આપણે, તો ઘણી વખત આપણે બજારના જોખમો પર ધ્યાન આપીએ છીએ, પણ લાંબા ગાળે જે મોંઘવારી વધુ જોખમ બની શકે છે. અને એસ્પેશિયલી નિવૃત્તિ પછી જ્યારે આપણા આવક વધવાની તક જ્યારે મર્યાદિત થઈ જતી હોય છે અને ખર્ચ સતત વધતો રહે છે, એટલે ત્યારે આપણે મોંઘવારીનો દર અગર વધારે ખતરનાક બની શકે છે. બિલકુલ. અને જેવી રીતના મોંઘવારી દર આપણે કાઉન્ટ કરવાનું મિસ કરીએ છીએ અને એના કારણે જે સિચ્યુએશન્સ ક્રિએટ થાય છે, એમાં સર મેજરલી જે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતા હોય, રિટાયરીઝ જે હોય, જે લોકો ઓલરેડી રિટાયર થઈ ગયા છે, એ લોકોને આ વસ્તુ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી કેવી રીતના અફેક્ટ કરી શકે? તો જ્યારે આપણે નોકરી કરતા હોઈએ કે અગર આપણે બિઝનેસમાં હોઈએ તો ત્યારે સમય સાથે આપણી આવક વધતી રહેતી હોય છે. અગર નોકરી કરતા હોય તો આપણો પગારમાં વધારો થયા કરે, બિઝનેસ હોય તો એમાં આપણને નફો થાય કે બીજા કોઈ આવક થઈ શકે. એટલે મોંઘવારીની જે અસર હોય એનો થોડો ભાગ આપણી આવકની સામે સમાઈ જતો હોય, એડજસ્ટ થઈ જતો હોય છે. પરંતુ જેમ આપણે વાત કરી કે નિવૃત્તિ પછી પરિસ્થિતિ તદ્દન બદલાઈ જાય છે. સામાન્ય રીતે આપણી આવક જે હોય એ સ્થિર થઈ જાય, જ્યારે ખર્ચ તો સતત વધતો જ રહે છે. બીજું, નિવૃત્તિ પછી ધીરે ધીરે આપણી જે જોખમ લેવાની કેપેસિટી હોય, રિસ્ક ટેકિંગ એબિલિટી, એ પણ ઓછી થઈ જતી હોય છે. આપણે વધારે ઇક્વિટીમાં કે એમાં ઇન્વેસ્ટ ન કરીએ એટલે આપણને એમાંથી રિટર્ન ઓછું મળતું હોય છે. એટલે આપણું રિટર્ન ઓછું અને મોંઘવારી વધતી જાય. બીજું, નિવૃત્તિ પહેલા જ્યારે બી આપણો પગાર વધવાની એટલી અપેક્ષા રાખી શકીએ, પરંતુ નિવૃત્તિ પછી જ્યારે ખર્ચ વધે છે ને, ત્યારે આપણે તેની ભરપાઈ કરવા માટે કોઈ નવી આવક ઊભી કરવી સરળ નથી હોતી. અને એ જ કારણે મોંઘવારી એક એવું છે ને કે નિવૃત્તિ વ્યક્તિઓને સૌથી વધુ અસર કરે છે. બિલકુલ બિલકુલ. તો ઇન્ફ્લેશન જે મોંઘવારી દર છે એ રેગ્યુલર ટાઈમમાં તો તમે એને કેચઅપ કરવા માટે કંઈ ને કંઈ કરી શકશો. જ્યારે તમે અર્ન કરતા હો ત્યારે તો તમે ઘણું બધું એમાં કવરઅપ કરી શકશો, પરંતુ જ્યારે રિટાયરમેન્ટની વાત આવે, જ્યારે તમે એક ફિક્સ ઇન્કમ ઉપર ડિપેન્ડન્ટ હો, ત્યારે તમારે ઇન્ફ્લેશનને એટલે કે મોંઘવારીને ધ્યાનમાં રાખવું ખાસ જરૂરી છે. સર, આગળ પૂછવા માંગીશ કે જ્યારે આપણે મોંઘવારી વિશેની વાત કરીએ ત્યારે ઘણા બધા એઝમ્પશન્સ લોકો બનાવી લેતા હોય છે, તો એ કયા કયા હોય છે? મોંઘવારી વખતે આપણે એ એઝમ્પશન્સ બનાવી લઈએ છીએ કે મોંઘવારી જે 5 થી 6% છે ને, આજે સામાન્ય લાગે છે આપણને, તો આપણને લાગે કે નહીં, એની આટલી અસર નહીં થાય અને એ દેખાતી નથી હોતી, પણ એ ધીરે ધીરે વધતી રહેતી હોય છે.
એટલે ઘણી વખત આપણે એમને ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ અને આપણને એમ લાગે કે ખાલી જે બજારની વધઘટ છે એ જ આપણને અસર કરશે. એટલે આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગમાં કે જ્યારે બી આપણે નિવૃત્તિ પછીનો જે બી આપણે બચત માટેનો પ્લાન કરીએ એમાં આપણે એને ઇગ્નોર કરી દેતા હોય છે. બીજી વસ્તુ એ છે કે મોંઘવારી જે આપણે નોર્મલી જોતા હોય 5 થી 6% એ સામાન્ય દર છે. હેલ્થ ઇન્સ્યોરન્સ થઈ ગયું કે આરોગ્ય રિલેટેડ જે બી મોંઘવારી છે કે શિક્ષણ રિલેટેડ જે બી મોંઘવારી છે એ સામાન્ય દર કરતા ઘણી ઝડપથી વધતી હોય છે. માની લો કે આરોગ્ય રિલેટેડ જે મોંઘવારી છે એ હર વર્ષે 11 થી 14% એવરેજ થી વધતી રહેતી હોય છે. તો આપણે એને ઘણી વખત એટલું કાઉન્ટ નથી કરતા અને બધા જ ખર્ચા માટે એક કોમન મોંઘવારીનો દર કન્સિડર કરીને આપણે એમને કેલ્ક્યુલેટ કરતા હોય છે કે આપણે નિવૃત્તિ માટે કેટલું બચત કરવું જોઈશે. રાઈટ. તો જેમ તમે જેનરિક એઝમ્પશન્સ રાખતા હો છો એ તમને સૌથી વધારે નડતરરૂપ થઈ શકે છે. સર, આગળ પૂછવા માંગીશ કે એક્સપેન્સીસની જ્યારે વાત કરીએ ત્યારે સામાન્યતઃ તો ઘણા બધા એક્સપેન્સીસ આપણને લાગુ પડતા હોય છે જ્યારે આપણે ડે ટુ ડે લાઈફમાં વસ્તુઓ બાય કરીએ કે કાંઈ પણ આપણને જરૂરિયાતની વસ્તુઓ ખરીદીએ ત્યારે પણ મોંઘવારીમાં કયા ખર્ચાઓ એવા છે કે જે આપણે ટાળી નથી શકતા અને વિધાઉટ ઇન્ફોર્મેશન એ એવા ખર્ચાઓ થઈ જતા હોય છે કે આવી જતા હોય છે જેને આપણે ટાળી જ નથી શકતા? એવા એક્સપેન્સીસ કયા કયા છે જેના માટે અત્યારથી પ્લાનિંગ કરવું જોઈએ? રાઈટ. જ્યારે બી આપણે મોંઘવારીની વાત કરીએ ને ત્યારે લોકો નોર્મલી શાકભાજી, દૂધ કે પેટ્રોલના ભાવને જ યાદ કરતા હોય છે, પણ એવા ઘણા બધા ખર્ચા છે જે આપણે નિવૃત્તિ પછી કે એમને ટાળી જ ન શકીએ. જેવી રીતના કે આરોગ્યના ખર્ચાઓ, તમારા બાળકના એજ્યુકેશનના ખર્ચાઓ, જે તમે વાત કરી પહેલા કે ઈ ખર્ચા જે છે મોંઘવારીનો દર એ સૌથી ફાસ્ટ વધતા હોય છે અને એમાં આપણી પાસે કોઈ ઓપ્શન પણ નથી. અગર આપણે આજે બીમાર છીએ, આપણે હોસ્પિટલનો ખર્ચ થશે, સર્જરી થશે, દવાઓ લેવી પડશે. આ બધા આપણે અનઅવોઇડેબલ ખર્ચા છે જે આપણે કોઈ દિવસ ટાળી ન શકીએ. તો જ્યારે બી આપણે લાંબા ગાળાનું નિવૃત્તિનો પ્લાન કરતા હોઈએ ત્યારે આ આરોગ્ય રિલેટેડ, શિક્ષણ રિલેટેડ આપણે 100% એને કન્સિડર કરવું જોઈએ અને એને ધ્યાનમાં રાખીને જ આપણે નિવૃત્તિનો પ્લાન કરવું જોઈએ. બિલકુલ. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કયા કયા એક્સપેન્સીસ દિવસે ને દિવસે વધવાના છે અને મોંઘવારી પછી પણ તમે એનાથી પીછો નહીં છોડાવી શકો. સર, આગળ પૂછવા માંગીશ કે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ત્યારે મોંઘવારીના દરને આપણે બીટ કરવા માટે કઈ કઈ વસ્તુઓનું આપણે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ? એના વિશે અમને થોડી માહિતી આપો. હા, જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ને ત્યારે ભારતમાં સ્પેશિયલી આપણે બચત અને રોકાણ એમાં આપણે જેટલો ડિફરન્સ નથી કરતા. આપણે જે બી હોય બધી વસ્તુ બચત કરીએ છીએ. આપણે હવે એને રોકાણ કરવું જોઈએ અને રોકાણ પણ આપણે એવી રીતના કરવું જોઈએ જે આપણી સંપત્તિને મોંઘવારી દરને બીટ કરી શકે. હવે જો મોંઘવારી દર અગર 6% હોય અને નોર્મલી આપણે બધા ફિક્સ ડિપોઝિટમાં કે સેવિંગ્સ એકાઉન્ટમાં રાખીએ અને એના 6% આપણે એમનું રિટર્ન ઇન્ટરેસ્ટ મળતું હોય તો વાસ્તવમાં આપણી સંપત્તિની ખરીદ શક્તિમાં કોઈ વધારો થયો કહેવાય નહીં. એટલે લાંબા ગાળે જ્યારે આપણે રોકાણ કરીએ તો મોંઘવારીને વધુ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ અને ઇક્વિટી જેવા જે ઇન્ક્રિમેન્ટેડ જેમાં વધારે આપણને રિટર્ન મળી શકે એવા અસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ કરવું જરૂરી છે. હવે જ્યારે આપણે જોઈએ કે ઇતિહાસમાં ઇક્વિટી એવું જ એક જ પ્રોડક્ટ છે જેણે મોંઘવારીને સારી રીતે હરાવી શક્યું છે કે એને બીટ કરીને આપણને સારું રિટર્ન આપી શક્યું છે. હવે મારો અહીંયા કહેવાનો અર્થ એ નથી કે આપણે બધા જ પૈસા લઈને ઇક્વિટીમાં રાખી દેવા જોઈએ. આપણે ઉંમરની સાથે આપણી જોખમ લેવાની ક્ષમતા, આપણી નાણાકીય લક્ષ્યોના અનુસાર યોગ્ય અસેટ અલોકેશનનું પણ એટલું જ મહત્વ છે. એટલે આપણે જે બી રોકાણ કરીએ એને ખાલી રિટર્નના પર્પઝથી નહીં પણ યોગ્ય જોખમ સાથે આપણે લાંબા ગાળે કેવી રીતના નાણાકીય લક્ષ્યો હાંસલ કરી શકીએ એની હિસાબે આપણે પ્લાન કરીએ તો આપણે મોંઘવારીને બીટ કરી શકીએ. બિલકુલ. તો મોંઘવારીને બીટ કરવા માટે તમારે લોંગ ટર્મનું પ્લાનિંગ અત્યારથી જ કરવું પડશે જ્યારે તમે તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે પ્લાન કરવા માટે બેઠા છો. સર, ભારતમાં ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટના ટૂલ્સ તો છે, પરંતુ ટ્રેડિશનલી ઘરોમાં વર્ષોથી જે ચાલતું આવે છે એ એફડી છે અને આજની તારીખે પણ ઘણા બધા ફેમિલીઝ એવા છે કે જે લોકો માને છે કે ના, એફડીનું ઇન્વેસ્ટમેન્ટ જ બેસ્ટ છે કે એમાંથી મને ખબર છે કે મારા પૈસા આટલા તો પાછા આવશે જ. સો રિટાયરમેન્ટ પ્લાનિંગની જ્યારે વાત કરીએ ત્યારે શું એફડી ઇનફ છે? આપનું શું કહેવું છે?
હા, આની પહેલા બી જ્યારે મેં એક્ઝામ્પલ આપ્યું અને હું જેટલા બી મારા ક્લાયન્ટ સાથે વાત કરતો હોય, મોસ્ટલી બધા લોકોનું જેવી રીતના તમે કીધું એવી રીતના એફડીમાં વધારે ટ્રસ્ટ હોય છે. મારું માનવું એ છે કે જે બી આપણે અલગ અલગ સાધનો છે રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરવાના કે જે બી ઇન્વેસ્ટમેન્ટ કરવાના, બધાનો એક રોલ હોય છે આપણા પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગમાં કે નિવૃત્તિ આયોજનમાં. એફડી એક સારું સાધન છે. તે સુરક્ષા આપે છે, સાથે સ્થિરતા બી આપે છે. પરંતુ પ્રશ્ન એ નથી કે માત્ર એફડી લાંબા ગાળે શું મોંઘવારીને હરાવી શકશે? એ થોડું ડાઉટફુલ છે, કેમ કે એફડીમાં તમને વધારે 7% રિટર્ન મળશે અને મોંઘવારી તમારી 6% હોય છે. હવે તમે દેખાવ તફાવત એમ લાગે કે 1% અમને વધારે મળે છે, પણ તમે હજી એમાંથી અગર જો ઇન્કમ ટેક્સ બાદ કરો, અગર કર બાદ કરો, તો તફાવત નહીં જેવો થઈ જશે. એટલે હું એફડી ને નિવૃત્તિના એક ઘરની અગર દિવાલ કહીશ, પરંતુ આખું ઘર નહીં કહું. તો સુરક્ષા માટે એફડી જરૂરી છે કે તમારું કેપિટલ બચાવી રાખે, તમને સુરક્ષા આપે. પણ અગર જો તમને લાંબા ગાળે અગર વૃદ્ધિ જોતી હોય, તો તમને અન્ય રોકાણ, ઇક્વિટી થઈ ગયું, ગોલ્ડ થઈ ગયું, એમાં બી ઇન્વેસ્ટ કરવું જરૂરી બની જાય છે. બિલકુલ. તો જ્યારે આપણે લોંગ ટર્મની વાત આવે છે ત્યારે એફડી એ બિલકુલ ઇનફ નથી. તમારે તમારું ઇન્વેસ્ટમેન્ટ અલગ અલગ જગ્યાએ કરવું એટલું જ જરૂરી છે. સર, આગળ પૂછવા માંગીશ કે જ્યારે આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત કરીએ છીએ ત્યારે ઘણી બધી એમરજન્સીઝ એવી હોય કે જે મોટી ઉંમરે જ આવતી હોય છે, અને એમાં સૌથી વધુ લોકોને જે ડર હોય છે પોતાની હેલ્થનો હોય છે. તો આ સમયમાં હેલ્થ કેર માટેનો મોંઘવારી દર કેવી રીતના અલગ થઈ શકે, અને એના માટેનું આપણે શું કંઈ સ્પેસિફિક પ્લાનિંગ કરી શકીએ? ચોક્કસ. સો જેમ તમે સાચી વાત કરી કે હેલ્થકેરની જે મોંઘવારી છે એ સામાન્ય મોંઘવારી કરતા અલગ હોય છે, કારણ કે તેમાં ભાવ વધારાની અસર અને બીજા ઘણા બધા પરિબળો અલગ હોય છે. ઉદાહરણ તરીકે હોસ્પિટલમાં નવી ટેકનોલોજી આવે, આધુનિક સાધનો આવે, મેડિકલના સાધનો આવે, નવી સારવારની પદ્ધતિઓ આવે, નિષ્ણાત ડોક્ટરોની ફીસ થઈ ગઈ, ઘણા બધા એવા ખર્ચા છે. અને એમાં બી જો અગર લાંબા ગાળાની આપણને કોઈ દવાઓની કે મેડિકલ અટેન્શનની જરૂરત પડે, તો આપણો મોંઘવારીનો ખર્ચ વધી જતો હોય છે. એટલે હેલ્થ કેર ક્ષેત્રનો જે ખર્ચનો જે દર છે એ હંમેશા સામાન્ય મોંઘવારી જે 6% છે એની કરતા હંમેશા વધારે જ રહ્યો છે. અને સામાન્ય રીતે આપણે જોયું છે કે ઘણા વખત એ 14%, 15% બી વધતો હોય છે. એટલે હું તો મારા ક્લાયન્ટ્સને એ જ રેકમેન્ડ કરતો હોઉં છું કે તમે મોંઘવારી માટે સારું એક મેડિકલ આરોગ્યનો ખર્ચ માટે એક મેડિકલ ઇન્સ્યોરન્સ લઈ રાખો, અને સાથે એક અલગથી મેડિકલ ફંડ પણ તમે અલગથી ઊભું કરો જ્યારે બી તમે મેડિકલ કે તમે નિવૃત્તિ આયોજનનું પ્લાન કરી રહ્યા છો. તો એ તમને હેલ્પ કરશે આગળ જઈને. બિલકુલ. તો મોંઘવારીના પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, અને સરે કીધું એવી રીતના હેલ્થ કેર માટે સ્પેશિયલી તમારે ઇન્સ્યોરન્સ લેવું જરૂરી છે, જેથી કરીને તમે સમયાંતરે વધતી મોંઘવારીને બીટ કરી શકો. સર, આપણે આ ચર્ચાને કન્ટિન્યુ રાખીશું, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આ ચર્ચાને આગળ વધારીએ. વેલકમ બેક. રિટાયર્ડ રિચમાં આપનું ફરીથી સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે કેવી રીતના મોંઘવારી તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગમાં નડતરરૂપ બની શકે જો તમે યોગ્ય રીતના એનું આયોજન નહીં કરો તો. અને આજે આપણે સાથે ચર્ચા કરવા જોડાયા છે હરેન્દ્રભાઈ જાટકિયા, જેઓ સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે અને ફાઉન્ડર છે અલાઇન્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરીના. હરેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું ફરીથી આજના એપિસોડમાં. બ્રેક પર જતા પહેલા તમે અમને ગાઈડન્સ આપી રહ્યા હતા કે કેવી રીતના મોંઘવારી દર તમારા રિટાયરમેન્ટમાં નડતરરૂપ બની શકે જો આપણે એની અવગણના કરીએ તો. આપણે હેલ્થ કેરની વાત કરી, આપણે ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટની વાત કરી. આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે ઇન્ફ્લેશન જે છે, મોંઘવારી દર એ સતત ઉપર જ રહે, ત્યારે આપણા રિટાયરમેન્ટ પ્લાનિંગમાં શું પ્રોબ્લેમ થઈ શકે કે આપણા પ્લાન કરેલી વસ્તુઓ, કે આપણે ધારો કે ઇન્ફ્લેશનને આપણે કાઉન્ટ પણ કર્યું છે, છતાં પણ મોંઘવારી દર આપણા કાઉન્ટિંગ કરતાં પણ વધારે થઈ જાય, એ સમયે આપણે શું કરી શકીએ? નહીં, તમે બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો, અને ઘણી બધી વખત આવું થઈ શકતું હોય છે, સ્પેશિયલી જ્યારે આપણે આવી વોર સિચ્યુએશનમાં હોઈએ છીએ ત્યારે ઇન્ફ્લેશન દર નોર્મલ સામાન્ય કરતા હંમેશા વધારે થઈ જતો હોય છે. તો જો અગર મોંઘવારીનો દર લાંબા સમય સુધી અગર ઊંચો રહે ને, તો તેની ઘણી ખોટી અસર બી થઈ શકે છે. તમારું જે રિટાયરમેન્ટ પ્લાનિંગ છે આખું ચેન્જ થઈ શકે છે. અને સૌથી મોટી અસર એ થશે કે આપણી અપેક્ષા કરતા ખર્ચ આપણા ઘણા વધુ ઝડપથી વધવા માંડે છે. ધારો કે અગર જો કોઈ વ્યક્તિનું રિટાયરમેન્ટ પ્લાનિંગ, નિવૃત્તિનું આયોજન કરતી વખતે એમણે અગર જો 6%ની મોંઘવારી ધારી હોય, પરંતુ ઘણા વર્ષો સુધી અગર વાસ્તવિકતાથી 8%થી વધ્યા કરે,
તો તમારા રોજિંદાના જે જીવન ખર્ચ છે, કે જો તમારો આરોગ્યનો ખર્ચ છે, કે તમારો જે જીવન અન્ય જરૂરિયાત માટેનો જે ધારેલા કરતાનો જે ખર્ચ છે એ અંદાજ કરતા વધુ પૈસાની જરૂરત પડી શકે છે. હવે આમાં શું થશે કે નિવૃત્તિ માટે જે બનાવેલો કોર્પસ હોય એ હંમેશા અપેક્ષા કરતા જલ્દી વધારે ખતમ થવાનો ભય રહી શકે. એટલે તમારે કેટલીક પરિસ્થિતિઓમાં લોકોને પોતાના ખર્ચ ઘટાડવા પડી શકે છે. તમારી જીવનશૈલીમાં તમારે ફેરફાર કરવો પડી શકે છે. તમારે અથવા કે કેટલાક એવા જે અમુક ઇમ્પોર્ટન્ટ નાણાકીય જે ડિસિઝન હોય તમારે ડીલે કરવા પડી શકે છે. અને તમારે એક વસ્તુ ધ્યાનમાં એ બી રાખવી જોઈએ કે તમે જ્યારે રિટાયરમેન્ટ થઈ જાઓ તો તમને રિટાયરમેન્ટનો ખર્ચો સંભાળવા માટે કોઈ બેંક તમને લોન નથી આપવાની. એટલે ત્યારે બી તમે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરતા હોય તો ત્યારે તમારે થોડો કન્ઝર્વેટિવ અપ્રોચ અપનાવીને રિટાયરમેન્ટનું જે ઇન્ફ્લેશન મોંઘવારી દર છે એને થોડો ઊંચો જ રાખીને, અને બીજું કે હરેક ખર્ચા માટે અલગ અલગ દર કેલ્ક્યુલેટ કરવો જોઈએ. એટલે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે સૌથી મોટો પડકાર હું કહીશ કે ભવિષ્યની ચોક્કસ આગાહી કરવાનો નહીં, પણ સૌથી મહત્વનું એ થઈ જશે કે બદલાતી પરિસ્થિતિઓ પ્રમાણે આપણે જે સમયાંતરે જે એની સમીક્ષા કરતા રહીએ, એને ચેક કરતા રહીએ અને જરૂરી ફેરફારો કરતા રહીએ. અને અગર આપણને લાગતું હોય કે હવે મોંઘવારી વધવાની છે તો એ હિસાબે આપણે આપણા ખર્ચાને કે એમના આયોજનને એ હિસાબે ઇન્વેસ્ટમેન્ટને પ્લાન કરી શકીએ. બિલકુલ. તો રિટાયરમેન્ટ પ્લાનિંગમાં આ દરેક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખજો જ્યારે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવા બેસો, કારણ કે મોંઘવારી દર એમરજન્સીની સિચ્યુએશનમાં કે જેમ સરે કીધું એવી રીતના વોર લાઇક સિચ્યુએશન જ્યારે ક્રિએટ થાય છે ત્યારે ઘણું ખરું ઉપર નીચે થઈ શકે છે. સર, આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે આખું પ્લાનિંગ કર્યું, દરેક વસ્તુઓનું ધ્યાન રાખ્યું, પરંતુ અમુક વખતે આપણે વસ્તુ રિવ્યૂ નથી કરતા અને એના કારણે ઘણી બધી વસ્તુઓનું પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. તો રિટાયરમેન્ટ પ્લાનિંગમાં શા માટે સમયાંતરે આપણો પ્લાન જે છે એ રિવ્યૂ કરવો જરૂરી છે? રાઈટ. એ સૌથી મોટી એક આપણે કહીએ ને કે લોકોને એમ લાગે છે કે એકવાર પ્લાન બનાવી દીધો અને પછી લાઈફ ટાઈમ આપણો ચાલશે, પણ આ એવું નથી. સામાન્ય રીતે જે એક વખત રિટાયરમેન્ટ પ્લાનની વર્ષે એક વખત તો આપણે સમીક્ષા કરવી જ જોઈએ. હું મારા ક્લાયન્ટ સાથે એટલીસ્ટ 6 months તો એમની સાથે હું આખું રિટાયરમેન્ટ પ્લાન કે એમના બધા જ ગોલ પ્લાનિંગની સમીક્ષા કરતા હોઈએ છીએ. એમાં આપણે ઘણી બધી વસ્તુનું આપણે લાઈફમાં ચેન્જ થતો રહેતો હોય છે. મોંઘવારી દરનો સૌથી મોટો ફેરફાર થતો હોય છે. આપણી નિવૃત્તિ અગર નજીક આવતી હોય તો આપણે ફરીથી એને રિવ્યુ કરવું જોઈએ. કોઈ આરોગ્ય સંબંધિત અગર કોઈ મોટી ઘટના બની હોય કે કોઈ મોટું હોસ્પિટલાઇઝેશન આવી ગયું હોય તો ફરીથી આપણે એકવાર એને રિવ્યુ કરવું જોઈએ. ઘણી વખત આપણા ઘરમાં કોઈ બાળકનો જન્મ થયો, કોઈ ફેમિલીમાં ચેન્જીસ થયું તો આપણે ફરીથી એકવાર ચેક કરવું જોઈએ. જ્યારે બી આવકમાં કે ખર્ચમાં કોઈ મોટો ફેરફાર થાય તો આપણે તરત તેની સમીક્ષા કરવી જોઈએ. એટલે રિટાયરમેન્ટ પ્લાન કોઈ એક વખત બનાવીને ભૂલી જવાનો કોઈ દસ્તાવેજ નથી, પણ મારા મતે એક જીવંત પ્રક્રિયા સમાન છે કે જે સમયાંતરે એને અપડેટ કરતી રહેવી જોઈએ. અને એક સારો પ્લાન બનાવીને મૂકી દેવો એ સારો પ્લાન ન કહેવાય, પણ એને સમયાંતરે અગર એને રિવ્યુ કરતા રહીએ, એને અપડેટ કરતા રહીએ, એને એક સારો પ્લાન અને સારું પ્લાનિંગ કહી શકીએ આપણે. બિલકુલ. તો કેવી રીતના રિટાયરમેન્ટ પ્લાન તમે સારી રીતના ઘડી શકો જેથી કરીને તમે મોંઘવારી દરને કવરઅપ કરી શકો? સર, આગળ પૂછવા માંગીશ કે આજે ઘણી બધી વસ્તુઓના ઇન્વેસ્ટમેન્ટને લઈને, માર્કેટને લઈને મિસકન્સેપ્શન્સ ચાલતા હોય છે. લોકોમાં કદાચ માહિતી પૂરતી નથી અથવા અવેરનેસ નથી અને જેના કારણે કન્ફ્યુઝન્સ ક્રિએટ થતા હોય છે. તો આવી જ રીતના ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારીને લઈને કયા કયા મિસકન્સેપ્શન્સ માર્કેટમાં ચાલી રહ્યા છે જે રિસ્ક ક્રિએટ કરી શકે છે? રાઈટ. તો મોંઘવારી વિશે સૌથી મોટી ગેરસમજ તો એ છે કે લોકો માને છે કે મોંઘવારી એક સામાન્ય આર્થિક આંકડો છે જે તેની અસર દરેક વ્યક્તિને સરખી જ થાય છે. હકીકતમાં દરેક પરિવારની પોતાની વ્યક્તિગત મોંઘવારી હોય છે જે તેમની જીવનશૈલી કે એમના ખર્ચ ના ટેવોની ઉપર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે જે એક વ્યક્તિના ખર્ચમાં અગર જો આરોગ્ય હોઈ શકે, શિક્ષણ હોય કે પ્રવાસ રિલેટેડના હિસ્સો અગર વધારે હોય, અગર તમને ફરવાનો એનો શોખ હોય, તો તમારો જે સામાન્ય મોંઘવારી દર છે એ નોર્મલ સીપીઆઈ કરતા જે 5 થી 6% એવરેજ ઇન્ફ્લેશન હોય એની કરતા વધારે હોઈ શકે છે. બીજી તરફ અગર જો તમારો ખર્ચો અગર તમે સાદું જીવન જીવતા હોય તો તમારો મોંઘવારીનો દર અલગ હોઈ શકે છે. બીજી એક ગેરસમજ એ છે કે લોકો નિવૃત્તિ માટે કેટલો
કોર્પસ જોઈએ છે તેની પર વધારે ધ્યાન આપે છે કે આપણે કેટલું બચત કરવું જોઈએ, આપણને કેટલા પૈસા જોશે, પરંતુ નિવૃત્તિ દરમિયાન જે ખર્ચ કેવી રીતે બદલાશે એનું પ્રોપર ધ્યાન નથી આપતા. એનો ડિફરન્સ એ થયો કે આપણે એમ સમજી લઈએ છીએ કે આપણને 10 કરોડ રૂપિયા કે 40 કરોડ રૂપિયા ઇનફ થઈ જશે, પણ શું આપણે નિવૃત્તિ પછી આજની જીવનશૈલી રાખવાના છીએ કે આપણે એને અપગ્રેડ કરવાના છીએ, કે શું આપણી હેલ્થ પર આપણે અત્યારે ધ્યાન આપ્યું છે કે એના ખર્ચા ભવિષ્યમાં નહીં વધે? તો એ બધી વસ્તુનું અગર આપણે ધ્યાન નહીં આપીએ તો આપણને આપણી જે બચત કરેલી છે એ પૂરતી નહીં થાય. હજી એક બીજી ગેરમાન્યતા એ છે કે આપણે લોકો જે જીવનની આપણી આયુષ્ય છે એ આપણે 70 થી 75 સુધી જ ગણીએ છીએ, પણ જ્યારે અમે ફિનાન્શિયલ પ્લાન કરીએ અને આપણે અગર આજુબાજુમાં જોશું જે રીતે આરોગ્યની નવી નવી દવાઓની શોધખોળ થઈ છે, એ રીતે આજકાલ આયુષ્યની જે આપણે એક્સપેક્ટેશન્સ કહીએ એ 85 થી 90 યર્સ, 85 થી 90 વર્ષ સુધી થઈ ગયું છે. અને આપણે અગર એમને ખાલી એમ સમજીએ કે આપણે 75 વર્ષ સુધી જ કરવું છે તો બાકીના 10 વર્ષનું આપણે શોર્ટફોલ થઈ જશું, આપણને એટલું પછી સ્ટ્રગલ કરવું પડશે. એટલે મારા માટે જ્યારે નિવૃત્તિ આયોજન માટે પૈસા ભેગું કરવાનો વિષય એ નથી કે આપણે કેટલું ભેગું કરવું જોઈએ, પણ એ છે કે આપણે જીવન પર્યંતનો ખર્ચને સમજવાનો એ બેઝિકલી એક વિષય છે કે આપણે સમજીએ કે કેટલો ખર્ચો થશે આગળ જઈને અને એ હિસાબે આપણે એને પ્લાન કરીએ. બિલકુલ. તો જ્યારે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત કરો છો ત્યારે તમારે ઇન્ફ્લેશનને સમજીને જે મિસકન્સેપ્શન્સ છે એને દૂર રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, અને સમજીને ચાલશો તો જ તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ યોગ્ય રીતે થશે. સર, આગળ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ, અલગ અલગ જગ્યાએ આપણે જ્યારે આપણા ફંડ્સને આપણા ઇન્વેસ્ટમેન્ટને એલોકેટ કરેલા છે, ત્યારે જ્યારે માર્કેટમાં ઉપર નીચે થાય છે ત્યારે બધા લોકો જેમને પૈસા રોકેલા હોય એ લોકોના મનમાં પણ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કે કેવી રીતના હવેનું મારું આગળનું પ્લાનિંગ થશે. તો આ ઇન્ફ્લેશનને બીટ કરવા માટે જ્યારે રિટાયરમેન્ટમાં માણસો છે ત્યારે કેવી રીતના આ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટને એ લોકોએ મોનિટર કરવું જોઈએ, જેથી કરીને એમના રિટાયરમેન્ટની લાઈફ પણ શાંતિથી જીવી શકે અને માર્કેટના જે પણ અપ્સ ડાઉન આવે છે એનાથી પણ એમને ચિંતામુક્ત રહી શકે. અગર જો તમે નિવૃત્તિ પછીના આયોજનની વાત કરો છો તો અમે રિટાયરમેન્ટ પછી અમારા ક્લાયન્ટ્સને એવી રીતના રેકમેન્ડ કરી છે કે તમે 3 બકેટ સ્ટ્રેટેજી યુઝ કરો. 3 બકેટ સ્ટ્રેટેજી એટલે તમે તમારા જે બચત છે એમને 3 અલગ અલગ ભાગમાં વહેંચી દો. એક ભાગ જે છે એ તમારા આજથી 5 વર્ષ સુધીના ખર્ચને સંભાળવા માટે રહેશે. એ તમે તમારા બેંકમાં કેશ રાખી શકો કે એફડીમાં રાખી શકો. એમાં તમારે કોઈ પણ જાતનું રિટર્ન મળે એની અપેક્ષા રાખવાની નથી. બીજું જે છે એ તમે 10 વર્ષથી 15 વર્ષ સુધીનો જે તમારો સમયગાળો હશે 5 વર્ષ પછીનો, એના માટે તમે મીડિયમ કાઇન્ડ ઓફ જે રિટર્ન મળતું હોય, જ્યાં તમને 10% કે 8%નું રિટર્ન મળતું હોય, જે રીતના આર્બિટ્રેજ ફંડ થઈ ગયું કે કોઈ ડેટ ફંડ થઈ ગયું, જે તમારા પૈસા પણ સુરક્ષિત છે પણ તમને ડિસન્ટ રિટર્ન મળે છે, જે તમારું મોંઘવારી દરને બીટ કરે છે કે તમને લગભગ એટલું જ રિટર્ન મળે છે, એવી જગ્યાએ તમે રાખી શકો. અને બાકીનો જે થોડો કોર્પસ છે જે તમે લાંબા ગાળા માટે 15 વર્ષથી વધારે પછીનો યુઝ કરવાના છો, એ તમે લોંગ ટર્મ ઇક્વિટીમાં રાખી શકો. તમે ખાલી ઇન્ડેક્સ ફંડમાં બી રાખી શકો છો કે તમે કોઈ લાર્જ કેપમાં બી રાખી શકો છો, જે એટલું રિસ્કી નથી અને તમને ઘણું સારું રિટર્ન મળી શકે છે. એટલે મારું કહેવાનું એ છે કે ખાલી હું તમને ઇક્વિટી તરફ નહીં, તમારી સાથે એ પણ જોવાનું છે કે તમારો ખર્ચો ક્યારે તમને જોવે છે, ક્યારે તમને પૈસાની જરૂરત છે. તો એ એક પરિબળ અહીંયા કામ નહીં કરે, પણ જ્યારે તમે ઘણા બધા પરિબળોને સાથે બેસીને જોશો, ક્યારે પૈસાની જરૂરત છે, ક્યારે કેટલા રૂપિયાની જરૂરત છે, ક્યારે શું આપણે એનું કેટલું રિટર્ન આવવાની જરૂરત છે, અગર એ બધી વસ્તુ સાથે જોશો તો તમને પ્રોપર પ્લાન કરી શકો છો 3 બકેટમાં રાખીને, અને એનું નિવૃત્ત પછી તમે આરામથી તમે મોંઘવારીને બીટ કરી શકો છો. બિલકુલ. તો જેમ હરેન્દ્ર સરે કીધું એવી રીતના આપણે 3 બકેટમાં પ્લાનિંગ કરી શકીએ, જેથી કરીને જ્યારે પણ માર્કેટ ઉપર નીચે થાય ત્યારે તમે નિશ્ચિંત રહી શકો અને તમારા નિવૃત્તિ પછીનું જીવન સારી રીતના જીવી શકો. સર, આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ત્યારે ઘણી બધી સિચ્યુએશન્સની વાત કરતા હોઈએ છીએ કે કેવી રીતના પર્સન ટુ પર્સન પ્લાનિંગ ડિફરન્ટ થતું હોય છે. આમાં હું પૂછવા માંગીશ કે આજે ભારતમાં મોટાભાગની વસ્તી હજી પણ રૂરલ એરિયામાં રહે છે અને ઘણા બધા લોકો એવા છે કે જેમને ડાયરેક્ટ માર્કેટ સાથે કે કોઈ વસ્તુ સાથે કનેક્શન નથી. તો એ સિચ્યુએશનમાં અર્બન એરિયા અને રૂરલ એરિયામાં કેવી રીતના મોંઘવારી દરનો ડિફરન્સ આવી શકે
અને કેવી રીતના એ લોકોનું રિટાયરમેન્ટ પ્લાનિંગ બંને કરતાં અલગ થઈ શકે? બેમાં ઘણો ડિફરન્સ પડી શકે. જ્યાં આપણે જોઈએ છીએ કે અર્બન એરિયામાં જે આપણે નોર્મલ જે સામાન્ય વસ્તુઓનો જે દર હોય છે એ રૂરલ એરિયા કરતાં થોડો વધારે હોય છે. જે શાકભાજી થઈ ગયા, ફળો થઈ ગયા અને તમારો જે બી ટ્રાવેલિંગનો બધો ખર્ચો થઈ ગયો એ અર્બન એરિયામાં થોડો વધારે હોય છે. તો આપણે જે મોંઘવારી દર છે, અગર કોઈ બી આપણે અર્બન એરિયામાં રહેતા હોય, સિટીમાં રહેતા હોઈએ, તો આપણે હંમેશા મોંઘવારી દરને થોડો સામાન્ય કરતાં ઊંચો કન્સિડર કરીને આપણે પ્લાન કરવું જોઈએ. અને એ હિસાબે આપણે ઇક્વિટી થઈ ગયું કે બોન્ડ્સમાં પ્રોપર અસેટ એલોકેશન કરવું જોઈએ. હવે જ્યારે હું રૂરલ એરિયાની વાત કરું, ત્યાં આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આપણું જે જીવન હોય એ સામાન્ય હોય, આપણે એટલા ખર્ચાનો હોય, એટલા લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ નો હોય, અને અગર આપણે જો સાદું જીવન જીવતા હોઈએ તો આપણે બહુ વધારે રિસ્ક લેવા કરતા એફડી થઈ ગયું કે એવા જે રેગ્યુલર બેસિક આપણને રિટર્ન આપતા હોય, જે એટલીસ્ટ આપણને ઇન્ફ્લેશન જેટલું રિટર્ન આપી દે ને આગળ આપણે રાખી શકીએ. અને જો અગર આપણી જોખમ લેવાની ક્ષમતા થોડી વધારે હોય તો આપણે થોડું ડેટ સાઇડ પ્રોડક્ટમાં આર્બિટ્રેજ ફંડ ને એવા બધા ઘણા બીજા પ્રોડક્ટ હોય છે માર્કેટમાં વિધિન મ્યુચ્યુઅલ ફંડમાં, આપણે એમાં ઇન્વેસ્ટ કરી શકીએ. બિલકુલ. તો કેવી રીતના રૂરલ એરિયા અને અર્બન એરિયા માટે પ્લાનિંગ અલગ અલગ થઈ શકે, જેમ પર્સન ટુ પર્સન ફાઇનાન્શિયલ પ્લાનિંગ ડિફરન્ટ હોય એવી રીતના એરિયા સ્પેસિફિક પણ અલગ અલગ આવી શકે, કારણ કે બધાની પરિસ્થિતિઓ અલગ અલગ છે. હરેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે બહુ જ સરળ શબ્દોમાં સમજાવ્યું, અને જો રિટાયર થવું હોય અને રીચ પણ રહેવું હોય તો આ મોંઘવારીના સાયલન્ટ કિલરને ઓળખવી ખૂબ જ જરૂરી છે. વન્સ અગેન આપનો ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા બદલ. અને Thank you. દર્શક મિત્રો, મોંઘવારી વધશે એ નક્કી છે, પણ જો આપણું પ્લાનિંગ અલાઇન્ડ હશે તો નિવૃત્તિની સફર ચોક્કસપણે સમૃદ્ધ રહેશે. આજના એપિસોડમાં બસ આટલું જ, પરંતુ અમારા સાથે જોડાયેલા રહો વધુ સમાચારો માટે. નમસ્કાર.